નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ યોજનાની સહાયમાં કરાયો ધરખમ વધારો। વિગતે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી જે યોજનાઓ દરરોજ બહાર પાડવામાં આવતી હોય છે, ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદનોના ઝડપી પરિવહન માટે એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે ખેડૂતોની જ રજૂઆતને ધ્યાને લઈને કિસાન પરિવહન યોજના હેઠળ એટલે કે સનેડો તરીકે ઓળખાતા રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર જે કૃષિ સાધનની ખરીદી માટે ખેડૂતોને આપવામાં આવતી સહાયમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। હવે રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂતોને સનેડાની ખરીદી માટે કુલ ખર્ચના 40% અથવા તો મહત્તમ 60% રૂપિયાની સહાય મળશે। મિત્રો, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો અથવા તો મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર હવે કુલ ખર્ચના 50% અથવા તો મહત્તમ એટલે કે વધુમાં વધુ 75,000 રૂપિયાની સહાય મળશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું। ખેડૂતો આ સહાય 7 વર્ષમાં માત્ર એકવાર મેળવી શકશે અને ખરીદેલું સાધન ભારત સરકારની સંસ્થા અને ટેસ્ટેડ અને આઈ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલું હોવું ફરજિયાત છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર, અંબાલાલ પટેલે જાહેર કરી ચોમાસાની નવી તારીખ। આગામી જે હાઈક મુજબ ચોમાસાએ હવે વેગ પકડ્યો છે અને તે તેના નિર્ધારિત સમય કરતાં લગભગ 1 અઠવાડિયા વહેલું દેશના દક્ષિણ ભાગ તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 19 મેના રોજ દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવ્સ, કોમોરીન અને વિસ્તાર અને દક્ષિણ બંગાળની ખાડી અને મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે અને આગામી 2-3 દિવસ દરમિયાન આ વિસ્તારોને જે બાકીના ભાગોમાં ફેલાઈ શકે છે। મિત્રો, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। ત્યારે સામાન્ય રીતે 1 જૂનથી આસપાસ કેરળમાં બેઠેલું ચોમાસું આ વખતે કેરળના દરિયાકાંઠે વહેલા પહોંચે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં 23 જૂન સુધી અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની અપેક્ષા છે। ત્યારબાદ ચોમાસાની ગતિ શ્રીલંકાના પૂર્વ કિનારા તરફ આગળ વધશે અને ચોમાસું સત્તાવાર રીતે 10 જૂન સુધીમાં મુંબઈ અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અઠવાડિયામાં 3 દિવસ રજા મળશે, સરકારનો મોટો નિર્ણય। તો વિગતે વાત કરીએ તો નોકરી કરતા લોકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને લાંબા સમયથી પ્રતીક્ષિત એવા સારા સમાચાર સામે આવી રહ્યા છે। કોર્પોરેટ જગત અને ખાનગી ક્ષેત્રમાં જે મોટા ફેરફારની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી તે હવે વાસ્તવિકતામાં બદલાઈ જઈ રહી છે। નવા લેબર કોડના લાગુ થવાની સાથે જ હવે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓને અઠવાડિયામાં સતત 3 દિવસની સાપ્તાહિક રજાઓ મળી શકે છે। મિત્રો, આનો અર્થ એ છે કે હવે તમારે ઓફિસ કે કામ પર માત્ર 4 દિવસ જ જવાનું રહેશે અને બાકીના 3 દિવસ તમે તમારા પરિવાર સાથે અથવા તો અંગત કામ માટે વિતાવી શકશો। કોઈ પણ ઓફિસ કે ફેક્ટરીમાં આ 4 દિવસનું વર્ક મોડલ ત્યારે જ લાગુ કરી શકશે જ્યારે કંપનીનું મેનેજમેન્ટ, પ્રબંધન અને ત્યાંના કર્મચારીઓ બંને આ માટે પરસ્પર સંમત થાય। જો કર્મચારીઓ 12 કલાકની શિફ્ટ માટે તૈયાર ન હોય તો કંપની તેમને દબાણ કરી નહીં શકે અને જૂની 5 કે 6 દિવસની સિસ્ટમ જ લાગુ રાખવી પડશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ વાહનો માટે સરકાર લાવી રહી છે સ્પેશિયલ ફ્રી ફાસ્ટેગ, ટોલ આપ્યા વિના જ થઈ જશે પાસ। વિગતે વાત કરીએ તો ભારતના હાઈવે પર મુસાફરી હવે વધુ ફાસ્ટ અને સ્માર્ટ બનવા જઈ રહી છે। સરકાર જૂના ટોલ પ્લાઝા હટાવીને કેમેરા અને સેન્સરવાળી નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ લાવી રહી છે। જો કે આ સિસ્ટમમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, આર્મી કે એમ્બ્યુલન્સ જેવા ટોલ ફ્રી વાહનોને મશીનની ભૂલથી દંડ ન ફટકારાય તે માટે સરકાર એક ખાસ ફ્રી ફાસ્ટેગ લાવવાની તૈયારી કરી રહી છે। આ ફાસ્ટેગથી આવા ખાસ વાહનો એક પણ રૂપિયો ચૂકવ્યા વગર સરળતાથી ટોલ પાર કરી શકશે અને તેમને કોઈ ખોટો મેમો પણ નહીં આવે। હવે હાઈવે પર તમારે ટોલ ભરવા માટે ગાડી લાંબી લાઇનમાં ઊભી રાખવી નહીં પડે। સરકાર MLFF નામની નવી સિસ્ટમ લાવી રહી છે જેની તમારી ગાડી ટોલ પાસેથી પસાર થશે અને કેમેરા તમારી નંબર પ્લેટ સ્કેન કરી લેશે અને સીધો જ તમારા એકાઉન્ટમાંથી ટોલ કપાઈ જશે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં ગુજરાતમાં આજે 35,000થી વધુ દવાની દુકાનો બંધ રહેશે। વિગતે વાત કરીએ તો ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં ગુજરાતમાં 35,000થી વધુ દવાની દુકાનો આજે બંધ રહેશે। કેમિસ્ટ એસોસિએશન ઓનલાઈન દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવા અને દર્દીની સલામતી માટે દવાના વેચાણ પર કડક નીતિ લાગુ કરવાની માંગ સાથે એક દિવસની હડતાલની જાહેરાત કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર હવે દેશભરમાં તમામ મુખ્ય ફાર્મસી ચેઇન, હોસ્પિટલ આધારિત મેડિકલ સ્ટોર્સ, જન ઔષધિ કેન્દ્રો અને અમૃત ફાર્મસી સ્ટોર્સ 20 મેના રોજ ખુલ્લા રહેશે, એટલે કે આવતીકાલે ખુલ્લા રહેશે। અને વધુમાં ઘણા રાજ્ય સ્તરીય ફાર્મસી એસોસિએશનો પહેલેથી જ પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાગ ન લેવાનો નિર્ણય લઈ ચૂક્યા છે। AIOCDના પ્રતિનિધિઓએ તાજેતરમાં રાષ્ટ્રીય દવા નિયમનકાર સાથે મુલાકાત કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, વાહન વપરાશ પર કડક નિયંત્રણ। વિગતે વાત કરીએ તો વૈશ્વિક પરિસ્થિતિ અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રમાં ઈંધણ બચત અને ખર્ચ નિયંત્રણ માટે 11 નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે। આ નિયમો તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને અધિકારીઓ માટે લાગુ પડશે। રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ પેટ્રોલ ડીઝલના વપરાશમાં ઘટાડો લાવવાનો અને સરકારી ખર્ચને નિયંત્રણમાં રાખવાનો છે। પરિપત્ર અનુસાર હવે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર કોઈ પણ સરકારી મુસાફરી કરી શકાશે નહીં। આ ઉપરાંત 1થી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓના વધારાના સરકારી વાહનો જમા કરાવવા સૂચના આપવામાં આવી છે। મિત્રો, હવે તમામ વિભાગોને નવા નિયમોનું કડક પાલન કરવામાં કહેવામાં આવ્યું છે। રાજ્ય સરકારના આ નિર્ણયને વધુ ખર્ચ ઘટાડા અને કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને નહીં મળે 23મી હપ્તાની 2,000ની રકમ, લિસ્ટમાંથી નામ કપાઈ ગયા। વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તો આ સમાચાર તમારા માટે છે। મિત્રો, કેન્દ્ર સરકારની ખેડૂતો માટે સૌથી મહત્વાકાંક્ષી યોજના હેઠળ જે દેશભરના કરોડો લાભાર્થીઓ 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ એક મોટા સમાચાર કહી શકાય। આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। આ રકમ સીધી તેમના બેંક ખાતામાં 2,000ના 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જે ડીબીટી દ્વારા સીધા ખેડૂતના ખાતામાં જમા કરી દેવામાં આવે છે। 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ આસામના ગુવાહાટીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જારી કરવામાં આવ્યો હતો। હવે બધાની નજર આગામી હપ્તા પર છે, એટલે કે 23મા હપ્તા પર જે સૌની જે નજર છે। જો કે જે ખેડૂતો ચોક્કસ મહત્વપૂર્ણ નિયમોની અવગણના કરે છે તેમને તેમના હપ્તા ન મળવાના ખરાબ સમાચારનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, જો તમને 23મા હપ્તા માટે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કર્યા નથી તો તમારે તમારા ખાતામાં આ હપ્તો જમા થશે નહીં। મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર જુલાઈ 2026 સુધીમાં 23મો હપ્તો જમા કરાવી શકે છે, પરંતુ જે લોકોને KYC કરાવવાનો બાકી છે તે ખેડૂતોને 23મો હપ્તો મળવાપાત્ર થશે નહીં, જે ખેડૂતો માટે એક મોટા દુઃખદ સમાચાર કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પામ ઓઇલની કિંમતમાં ઉછાળો, ખાદ્ય તેલોના વૈશ્વિક બજારમાં ફરી મોટી હલચલ। વિગતે વાત કરીએ તો ખાદ્ય તેલોના વૈશ્વિક બજારમાં ફરી એકવાર નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે। બાયોફ્યુઅલની વધતી માંગ અને મજબૂત વૈશ્વિક બજાર ભાવનાને કારણે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પામ તેલના ભાવ લગભગ 2 અઠવાડિયામાં તેમના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે। મલેશિયન બજારમાં ભાવ પ્રતિ ટન 4600ને વટાવી ગયો છે। કોમોડિટી નિષ્ણાંતો માને છે કે બાયોફ્યુઅલ નીતિઓને કારણે વનસ્પતિ તેલની માંગમાં આ વધારો જૂન મહિના દરમિયાન ભાવને સ્થિર રાખશે। પામ તેલના ભાવમાં હાલના વધારા પાછળ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન દેશો દ્વારા લાગુ કરાયેલી બાયોફ્યુઅલ નીતિઓ મુખ્ય ઉત્પ્રેરક તરીકે ઉભરી આવી છે। US બાયોફ્યુઅલ ક્ષેત્રની અંદર મજબૂત માંગને કારણે યુરોપમાં સોયાબીન તેલના ભાવ મે મહિનામાં મધ્યમાં નવેમ્બર 2022 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે। મિત્રો, એક સામાન્ય જનતા પર મોટો બોજ કહી શકાય। આ વધારાએ સોયાબીન તેલને વિશ્વના મુખ્ય વનસ્પતિ તેલોમાં સૌથી મોંઘું તેલ બનાવી દીધું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 25 લાખ શિક્ષકો પર જોખમ, ટેટ પાસ ન કરી તો આપવું પડશે રાજીનામું। વિગતે વાત કરીએ તો દેશભરના લાખો શિક્ષકો માટે હવે શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટેટની સૌથી મોટી ચિંતાનો વિષય બની ગઈ છે।
મિત્રો, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણી બાદ સ્પષ્ટ સંકેત મળ્યા છે કે ટેટ પાસ કર્યા વિના નોકરી કરતા શિક્ષકોને હવે સહેલાઈથી રાહત નહીં મળે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જે માત્ર નોકરી બચાવવાની ચિંતા કરવી યોગ્ય નથી, બાળકોને પણ સારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. મિત્રો, સંપૂર્ણપણે જે સપ્ટેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દેશના તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી શિક્ષણ આપતા શિક્ષકોને 2 વર્ષની અંદર ટેટ પાસ કરવું ફરજિયાત રહેશે. જો કોઈ શિક્ષક નિર્ધારિત સમયગાળા દરમિયાન ટેટ પાસ નહીં કરી શકે તો તેની નોકરી પર અસર પડી શકે છે. આ નિર્ણય સામે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને અન્ય રાજ્યો દ્વારા પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. ઘણા શિક્ષક સંગઠનો પણ કોર્ટ પાસે રાહત માંગવા પહોંચ્યા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઈંધણ બચાવવા સરકારી કર્મચારીઓના પ્રવાસ પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા. વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઈંધણ બચાવવા માટે એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક કડક પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી કચેરીઓ અને કર્મચારીઓ માટે 11 મહત્વના આદેશ જારી કર્યા છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ સરકારી સ્તરે ઈંધણનો બગાડ અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે. નવા નિયમો અનુસાર સરકારી કર્મચારીઓને હવે અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મિત્રો, આ ઉપરાંત વિદેશમાં યોજાતી તાલીમ, સેમિનાર કે અભ્યાસ પ્રવાસો ટાળવા માટે કહેવામાં આવ્યું છે. મિત્રો, એટલે કે જે વિદેશ પ્રવાસ કરવામાં અધિકારીઓ જે કોઈ લાભ લે છે તેમને પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે ભારતના કોઈ પણ વ્યક્તિ જે અધિકારી છે તે બહાર જઈ શકશે નહીં. અન્ય રાજ્ય કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ રૂબરૂ જવાને બદલે ઓનલાઈન માધ્યમથી જોડાવા અને જિલ્લા બહારની બિનજરૂરી મુસાફરી ટાળીને ટેલિફોન, ઈમેલ કે વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરીને આદેશ કરવામાં આવ્યો છે. જો જિલ્લા બહાર જવું પડે તેમ હોય તો નિયંત્રણ અધિકારી પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.